એ આપણે એ વાતને યાદ કરશું પાછી જ્યારે ન્યૂટનની ગતિના ત્રણ નિયમો આપણે ભણતા હશું. કોઈ બાવળની પાંદડી, પાંદડું નહીં પાંદડી હોય છે નાનકડી, એ બાવળની કોઈ બ્રાન્ચ ઉપરથી તૂટીને જમીન પર પડે ને એમાં ફિઝિક્સના લાખો કરોડો નિયમો કામ કરે છે અને એમાંથી કરોડોમાંથી એકાદ નિયમે જો એનું કામ પ્રોપર ના કરે ને તો સમગ્ર બ્રહ્માંડની રચના ખોરવાય. આટલું બધું પરફેક્ટલી આ બધું ચાલે છે, એમનેમ નથી. એટલે ગતિના નિયમો આપણે આની અંદર ભણશું, ન્યૂટને જે આપ્યા, જેને લઈને ન્યૂટન વધારે પ્રખ્યાત બની ગયા. બળ તો તમને બધાને ખબર જ હોય. પહેલા આપણે લખશું બળ લગાવવાની રીતો. તો ત્રણ રીત છે. ચોથી રીત તમારા મનમાં આવે કેજો મને, તો આપણે તમારું નામ સાયન્ટિસ્ટમાં લખાવી દેશું. પહેલી રીત, ધક્કો મારીને તમે કોઈ પદાર્થને ધક્કો મારો તો બળ લાગે કે નહીં. પછી બીજી રીત, ખેંચીને પુલ અને પુશ, ખબર પડે ને એમાં. અને ત્રીજી રીત, આ અગત્યની છે, આઘાત. આઘાત એટલે શું થાય? ટૂંકા સમયગાળામાં લાગતું બળ. ટૂંકા સમયગાળામાં લાગતું બળ. હજી ઘણા ના સમજાણું હોય એટલે આપણે એક ઉદાહરણ દઈએ. તમને કોઈ તમાચો મારે કદાચ, અડધી કલાક ચાલુ હોય તો એને કઈ ટૂંકા સમયગાળામાં લાગતું બળ. એના માટે એક બીજો ગુજરાતી શબ્દ છે ફટકાર. ફટકારવું. ક્રિકેટમાં કેમ હોય ખબર છે ને બધા? બોલ આવે એટલે ફટકારવાનું, કે પછી બેટ લઈને 5 મિનિટ લાગ્યું રહેવાનું. એટલે બળ લગાવવાની ત્રણ રીત છે, કોઈ ચોથી રીત હજી મળી નથી. ત્રણ રીતે બળ લાગે. કોઈ પદાર્થને ધક્કો મારીને, ખેંચીને અથવા તો આઘાત લગાવે. બરાબર પડી. હવે આપણે એ જોઈએ કે બળ લાગવાથી શું થાય. બળ લાગવાથી શું થાય એટલે એના માટે આપણે લખશું બળની અસરો. શું લખશું? બળની અસરો. નથી દેખાતો? આ બંધ કરી દો, બધું લાઈટ બંધ કરી દો, પડદા બંધ કરી દો, સિસ્ટમ ચાલુ રહેવા દેજો. હવે આપણે કયો ટોપિક જોવાના? બળની અસર. બળ લાગવાથી શું થાય એમ. એટલે આપણે હવે જોશું બળની અસરો. તમે ધ્યાનથી સાંભળજો, બહુ સરળ છે. એકવાર ધ્યાનથી સાંભળો ને મગજમાં ઉતારો ને તો યાદ રહી જાય, એ ભૂલાય નહીં એવું છે. બળની અસરો એમાં પહેલું સ્થિર પદાર્થ. મગજમાં આવી ગયું? હવે હું શું લખવાનો? બળ લગાવો સ્થિર પદાર્થ ઉપર તો એ ગતિમાન બને. પછી બળ લગાવવાથી આનું ઓપોઝિટ થઈ શકે. ગતિમાન પદાર્થ સ્થિર બને. એટલું જ નહીં, પણ કોઈ ગતિમાન પદાર્થની ઝડપ તમારે વધારવી છે તોય તમે શું કરવાના? બળ લગાવવાના. એટલે આપણે લખશું ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય. હવે અવસ્થા બદલી શકાય એમ લખ્યું ને તો આમાં તો બે બાજુ આપણે વિચારવી પડે કે ભાઈ કોઈ પદાર્થ છે એની ઝડપ વધારવી હોય તોય બળ લગાડવાનું, અને ઝડપ ઘટાડવી હોય તો એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવાનું. સમજો છો તમે મારી વાત? કોઈ આમ દોડીને જાતો હોય, મન કરો ઉડી જશો તમે માતાજી ત્યારના. બસ આ બધા ન્યૂટન જેવા છે. હું ચાલો હવે ધ્યાન અહીં આપો. નથી ને બાંધવાનું બાકી નથી ને?
હવે અહીં ધ્યાન આપજો ભાઈ. ફૂંક મારીને આપણે બળ જ આપીએ. ફૂંક મારી એક વાવઝોડું આવે, એ ધક્કો મારવો જ થાય. એમ તો ફૂંક મારીને ફૂંક ખેંચીને ઘણું થાય, પણ એ બધું ન લખવાનું. ધક્કો મારીને એટલે આવી ગયું. બળ લગાડવાની રીતો હમણાં જોઈ. ધક્કો મારીને ખેંચીને એમાં બધું આવી ગયું. પહેલા ગતિની અવસ્થા બદલી શકાય. એટલે તમે કોઈ પદાર્થ કોઈ એક દિશામાં ગતિ કરે છે, એની સામેની દિશામાં ઓપોઝિટ ડિરેક્શનમાં બળ આપો તો એની ઝડપ ઘટે કે નહીં? અને એ જે દિશામાં ગતિ કરે એ જ દિશામાં બળ આપો તો ઝડપ વધે કે નહીં? મતલબ કે ગતિની અવસ્થા બદલી શકાય. ખબર પડી તમને? ત્યાર પછી ચોથો પોઈન્ટ, પદાર્થની ગતિની શું લખીશું? દિશા બદલી શકાય. ક્રિકેટર એ જ કરે છે ને, દિશા બદલી શકાય. અને તમારે કોઈ પદાર્થની દિશા બદલવી હોય તો બળ આપવું જ પડે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ, પદાર્થનો આકાર. આપણે એના માટે બીજો વર્ડ યુઝ કરી શકીએ, પરિમાણ બદલી શકાય. આ બધા પદાર્થોમાં શક્ય નથી. અને બધા પદાર્થોમાં શક્ય કરવું હોય તો તમારે સુપરમેન બનવું પડે. તમે ધાતુનો ટુકડો હાથમાં રાખીને બળ આપીને એનો આકાર બદલાવી નથી શકતા. બદલાવ હોય તો તમારે બનવું પડે આયર્નમેન, સુપરમેન કઈ. કાગળનો બદલાઈ જાય. ફુગો હોય, કોઈ હવા ભરેલો, સ્પંચ હોય. આવા પદાર્થો જે છે, લોટ હોય, રોટલીનો બાંધેલો લોટ, કરતા નહીં ઘરે જઈને. પાછા નામ મારું હતી કે તમને બહુ સારે શીખવાડ્યું. આવું પ્રવૃત્તિ કરું છું. પદાર્થનો આકાર અથવા પરિમાણ બદલી શકાય. તો પેલા આપણે શું જોયું કે ભાઈ બળ લગાવવાની રીતો કેટલી? તો આપણે જો 3 રીતો છે. ધક્કો મારીને, ખેંચીને, આઘાત લગાવીને. પછી આપણે જોયું કે આ બળ લાગવાથી શું થાય? તો કે સાહેબ બળ લાગવાથી પદાર્થ ગતિમાં આવી શકે, ગતિમાન પદાર્થ સ્થિર બની શકે, એની ગતિની અવસ્થા બદલી શકે. ઇટ મીન્સ એની ઝડપ વધારી કે ઘટાડી શકાય. ઝડપમાં ફેરફાર કરી શકાય. પછી આપણે જોયું તો એની ગતિની દિશા બદલી શકાય અને એનો આકાર તથા પરિમાણ બદલી શકાય. આટલું ક્લિયર બધાને? હવે આપણે જોશું બળના પ્રકારો. 2 પ્રકારો છે બળના. કેટલા પ્રકારો છે? 2. બળના પ્રકારો. પેલા આપણે ફિગર ડ્રો કરીએ. જોજો તમે. શીખો છો ને આકૃતિ કઈ રીતે ડ્રો કરવાની. પણ ઘરે આવું નહીં થાય હો. થોડુંક આમ સ્ક્રીનની બહાર છે, માની લેજો. રેડી? કે ના? હવે આપણે પદાર્થ રાખીએ. આ કોઈ લાકડાની લીસી સપાટી છે, એની ઉપર એક પદાર્થ આપણે મૂકી દઈએ અહીંયા આ રીતે.
પદાર્થનો કલર ચેન્જ કરી નાખીએ. આવો કોઈ પદાર્થ પડ્યો છે અને અહીંયા આપણે હૂક લગાવી દઈએ. એમાંથી દોરી પસાર કરીએ અને અહીંયા ગરગડી મૂકીએ. ગરગડીમાં ખબર પડે બધાને, પેલું કુવામાંથી પાણી સિંચવા માટે ઓલું ગોળ રચના લોખંડની, જેમાંથી પેલી રસી પસાર થઈ હોય એને ગરગડી કહેવાય. એવી અહીં ગરગડી બે મૂકી દઈએ. એક અહીંયા રાખીએ. એમ બીજી ગરગડી. હવે શું કરશું? દોરી પસાર કરશું. અહીંથી એક દોરી આમ પસાર કરીએ ગરગડીમાંથી, અહીંથી એક દોરી આ બાજુ પસાર કરીએ. તો ધ્યાનથી સમજો બધા. સપોઝ કે અહીંયા હું એક છેડે 10 ગ્રામ વજનનું લટકાવું. 10 ગ્રામ શું થશે? આ બાજુ ખસે. હવે સાંભળજો, હું અહીં 10 ગ્રામ લટકાવું, સ્થિર રહેશે, એકે બાજુ ખસતી નથી. જે આ સપાટી આપણે લીધી, જે પદાર્થ લીધો એકે બાજુ નથી ખસતો. શા માટે એ હું ગુજરાતીમાં લખું છું, તમે લોકો ધ્યાનથી જોજો. ત્યારે બે કે તેથી વધુ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે આવા બળોનું પરિણામી બળ કેવું થશે? કોઈ કહેશો મને? શૂન્ય થશે. અને આવા બળની અસર હેઠળ ક્યારેય કોઈ કાર્ય થશે નહીં. આવા બળોને કેવું બળ કહેશું આપણે? સંતુલિત બળ કહે છે. હવે મારે તમને એક કહેવું પડશે કે અસંતુલિત બળ કેને કહેવાય? નહીં ને? હા, પડ્યું હશે. રોતું હતું, મેં કીધું હમણાં સાપરી છે, છાનું રહી જાય તો રહી ગયું. તમે જોવો અહીંયા, જ્યારે બે કે તેથી વધુ, જો આ માર્કરને હું આ દિશામાં જેટલા બળથી ખેંચું એટલા જ બળથી આ દિશામાં, એટલે બે બળ થયા પરસ્પર વિરુદ્ધ દિશામાં. એ તો છે જ, માની લ્યો એ તો છે જ, બે બાજુ છે જ. રેડી? હવે એક બળ આમ લાગે ને એટલું જ બળ આમ લાગે. કેટલા બળ થયા? હજી ઉભા રહ્યું. એક બળ આમ લાગે, એની વિરુદ્ધ દિશામાં એટલું જ બળ આમ લાગે. કેટલા થયા? આવા તમે અસંખ્ય ફરતી બાજુથી બળ લગાવી શકો પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે અહીં શબ્દ જ્યારે બે કે તેથી વધુ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે આવા બળોનું, હજી એક શબ્દ ઘટે, બે કે તેથી બળો થઈ ગયું. બે કે તેથી
વધુ મૂલ્યના સમાન બળો. કેવા બળો? સમાન બળો, એક સરખા મૂલ્યના બળો તો છે. બે કે તેથી વધુ મૂલ્યના સમાન બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતો હોય ત્યારે આવા બળોનું પરિણામી બળ 0 થાય. એકે દિશામાં ચોખ્ખું બળ મળે નહીં. તો એ સમયે કોઈ કાર્ય ના થાય અને આવા બળને શું કહેવાય? સંતુલિત બળ. તો પછી તમારે કાર્ય કરવું હોય તો કેવું બળ લગાડવું પડે? અસંતુલિત બળ. જો અસંતુલિત બળને આપણે આ ચેપ્ટરમાં કઈ રીતે સમજશું તમે લોકો ધ્યાનથી જોજો. સપોઝ કે આ કોઈ સપાટી છે, દેખાય છે બધાને સપાટી? આ સપાટી ઉપર એક માર્કર પડી છે. આ માર્કર ઉપર અત્યારે બે પ્રકારના બળો દેખીતી રીતે તમને આમ જોવા મળે. એક તો દેખીતી રીતે નહીં પણ આપણને ખબર છે. એક તો ગુરુત્વાકર્ષણ બળ, એક બળ લાગે છે ને. બીજું કદાચ હું ગતિ કરવાનો ટ્રાય કરું તો ઘર્ષણ બળ સપાટીનું છે. હવે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અને ઘર્ષણ બળનું મૂલ્ય એ બંનેના મૂલ્યનો સરવાળો કરું ને એના કરતા વધુ બળ હું આને આપું ને તો માર્કર આગળ ખસે. જો ગુરુત્વાકર્ષણ બળ જેટલું લાગે ને ઘર્ષણ બળ જેટલું છે બેનો સરવાળો કરીને એટલું જ બળ લગાડું ને તો આ ખસે નહીં. એને કહેવાય સંતુલિત બળ. જો માર્કર ખસે તો ડેફિનેટલી મેં ગ્રેવિટેશનલ ફોર્સ અને ફ્રિક્શન ઘર્ષણ બળ એના બેના સરવાળા કરતા વધુ બળ આપેલું હશે. તો હવે કહેવાય એને અસંતુલિત બળ. ખબર પડે છે? તમે દુનિયામાં જે કોઈ કાર્ય જોવ છો એના માટે જવાબદાર કોણ છે? અસંતુલિત બળ. ખબર પડે છે બધાયને? કાર્ય ન થાય ત્યાં કયું બળ હોય? સંતુલિત બળ. જો હજી તમને એક્ઝામ્પલ આપું. તમે બધા જાણો છો પ્રોટોન જેટલા બળથી ઇલેક્ટ્રોનને ખેંચે ઇલેક્ટ્રોન એટલા જ બળથી બેમાંથી કઈ ખેંચાશે? તમને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે શું હોય? એમ ચંદ્ર નહીં તો ઘણું હોય. આકર્ષણ હોય. શું હોય? આકર્ષણ હોય. તો કે પૃથ્વી ખેંચે ને સૂર્યમાં નથી થઈ જતી? પૃથ્વી ખેંચે સૂર્યને તો એ કક્ષામાં ગતિ કરે. સેમ જાય ચુંબક હોય ને લોખંડ હોય તો લોખંડ ખેંચાય છે કે નથી ખેંચાતું? ચુંબક મોટું હોય તો લોખંડ ખેંચાય, લોખંડ મોટું હોય ચુંબકનો ટુકડો ખેંચાય. સૂર્ય મોટો પૃથ્વી તો ખબર છે ને બધાને? આપણી પૃથ્વી કેવડી મોટી છે. ઘરેથી પહોંચવામાં ગરમી પાસે ચડી જાય છે. સૂર્ય મોટો છે, બહુ મોટો છે સૂર્ય. સૂર્યનું ગ્રેવિટેશનલ ફોર્સ પૃથ્વીને ખેંચે છે. છતાંય પૃથ્વી કાં નથી ખેંચાઈ જતી? ગુરુત્વાકર્ષણની વાત કરું કે કઈ નવી વાત કરું? સૂર્ય ગુરુત્વાકર્ષણ બળ લગાડે, પૃથ્વી કેમ ખેંચાતી નથી? જો સાંભળો, તમે સાંભળો ને ભાઈ, મિકેનિઝમ છે. એક મિકેનિઝમ છે કે જ્યારે કોઈ પદાર્થ ગોળ ગોળ ગતિ કરે ને વર્તુળાકાર ગતિ, ત્યારે એના માર્ગમાં દરેક બિંદુ એને બહાર ખેંચતું એક બળ લાગે ને કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. લાઈક કુંભાર ચાકડા પર માટલું બનાવે, માટીનો ભીની માટીનો પીંડો મૂકે, એ પીંડો એમ આમ બહાર એને ફેલાવવો નથી પડતો, બહાર એની રીતે ફેલાય, માત્ર એ આકાર આપે છે. આ પંખો બંધ હોય એના પાખિયા પર તમે કોઈ કાગળનો બોલ રાખી દો કે પાણીનું ટીપું, હવે એને ચાલુ કરો, તરત પાણીનું ટીપું બહાર ફેંકાઈ જશે. કેન્દ્ર ત્યાગી બળ. શ્રેષ્ઠ એક્ઝામ્પલ એનું, વર્લ્ડ બેસ્ટ એક્ઝામ્પલ આપું. તમે મેરેજમાં અમુક જે બહુ હરખ ઘેલા માણસો હોય એને બે હાથ પકડીને ચકરડી ફરતા જોયા? એ ફરવાનું ચાલુ કરશે, ઓડિયન્સ હટશે, જોજો તમે. કારણ કે બેમાંથી એકનો હાથ છૂટ્યો. ખબર પડી તમને? કેન્દ્ર ત્યાગી બળનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ બહાર ફેંકતું બળ. સમજાય છે ને બધાને? પૃથ્વી એટલે તો ગોળ ગોળ ફરીએ છે, સતત ફરે છે. સૂર્યને અંદર ખેંચે પણ પૃથ્વી ગોળ ગોળ ફરે એટલે કેન્દ્ર ત્યાગી બળ. એટલે કેન્દ્ર ત્યાગી બળ સૂર્યનું અંદર ખેંચતું કેન્દ્ર ગામી બળ, બંનેનું પરિણામી બળ જ્યાં 0 થાય ને ત્યાં પૃથ્વી પોતાની કક્ષા બનાવીને ગોળ ગોળ ફરતી જ રહે, ફરતી જ રહે. ખબર પડી તમને કે નહીં? અને અહીંયા આપણને ઈશ્વરની એક સાબિતી મળે.
પૃથ્વીનું મગજ છે, જોયું કોઈ તો કયો મને. તો એને કોણે કીધું કે ભાઈ તારે કેન્દ્રગામી ને કેન્દ્ર ત્યાગી બળ સમાન રાખવા પડશે, નહીતર તું બ્રહ્માંડમાં ટકી શકીશ? એને કોણે કીધું તું ફરવા લાગે? છતાંય ફરે છે. તો કઈક એવું પરિબળ હશે, સુપ્રીમ પાવર, કે જે આ બધા ગ્રહોની કક્ષામાં ગોઠવીને રાખે છે. સૂર્યને ગોઠવીને રાખ્યો છે. પાછી ક્યારેક વાત કરશું. એ તો તમને આટલું સમજાઈ ગયું ક્લિયરલી? આમાં કોઈ ડાઉટ છે? નહીં. ફરીથી પહેલેથી જોઈએ. જો પહેલા આપણે એવી ચર્ચા કરી હતી કે બળ કઈ કઈ રીતે લાગે, તો કે જોરથી બોલો, 3 રીતે. પેલું, બીજું અને ત્રીજું આઘાત લગાવી. આ 3 રીતે બળ લાગે. પછી બળ લાગવાથી આપણે શું શું અસર અનુભવી શકીએ? સ્થિર પદાર્થ ગતિમાન બને, ગતિમાન પદાર્થ રેડી. આટલું. પછી આપણે બળના 2 પ્રકાર જોઈએ, સંતુલિત અને અસંતુલિત. એ જોયું નથી પણ ખબર જ હોય ને. 2 બળો હોય કે 1 બળ હોય, પરિણામી બળ 0 થાય. જો એક વાત યાદ રાખજો, હું તમને લખીને આપું છું ગ્રીન કલરમાં. એકલા, હજી એક શબ્દ લખીશું, અટુલા બળનું અસ્તિત્વ હોતું નથી. બળ હંમેશા જોડીમાં જ હોય. કઈ રીતે? એ તમને આ ફિઝિક્સ 9મા ધોરણમાં જ સમજાવશે, એટલે તમે મૂંઝાતા નહીં. પણ એક વાત યાદ રાખો કે ક્યારેય એકલું બળ હોતું. તમે એમ કહો હું આમ ધક્કો મારું છું, માર્કર જઈશ, મારું એકલું જ બળ છે. ના, એવું નથી. ગુરુત્વાકર્ષણ બળે છે, સપાટીનું ઘર્ષણ બળે છે, હવાનું ઘર્ષણ બળે છે. એકલું બળ ક્યારેય હોતું નથી. આ વાત વિશેષ આપણે સાબિતી સાથે સમજવાના. એમાં હું તમને વર્લ્ડ બેસ્ટ એક્ઝામ્પલ આપીશ. અત્યારે નહીં, એક્ઝામ્પલ અત્યારે આપી દઉં બેન કે એ વાત પછી કે મજા આવે. કા એકલા અટુલા બળનું અસ્તિત્વ હોતું નથી. કોઈ બળ એકલું હોતું નથી, જોડી હોય જ. ક્લિયર આટલું? હવે આટલું આપણે છે ને ટેક્સ્ટ બુક માંથી એક વખત જોઈ લઈએ. બધા આગળ હવે લાઈટ કરી દો ને. પણ આમાં તો દેખાય કે નહીં? હવે એટલું સહન કરો. આ લોકોને કઈક આમ વ્યવસ્થિત દેખાય કે ના ભૂતસર છે એમ. ચેપ્ટર 9 પેજ નંબર 114. શરૂઆત કરીએ આપણે બળ તથા ગતિના નિયમો, ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. ધ્યાન આપજો બધા. એમાં નાનો મોટો કે ક્વેશ્ચન ડાઉટ હોય તો તરત પૂછી લેજો. આગળના પ્રકરણમાં આપણે સુરેખ પથ પર એટલે કે સીધા રસ્તા પર વસ્તુની ગતિની ચર્ચા તેના સ્થાન, તેના વેગ અને પ્રવેગના સંદર્ભમાં કરી. આપણે જોયું કે આવી ગતિ નિયમિત કે અનિયમિત હોઈ શકે. સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કપાય તો ગતિ કેવી ગણવાની? નિયમિત. નહીતર વ્યવહારમાં, હાથ ઊંચો કરજો, વ્યવહારમાં મોટા ભાગની ગતિ કેવી હોય છે? વ્યવહારમાં મોટા ભાગની ગતિ કેવી હોય છે? મેજોરિટી આવડે છે બધા? લખો ફટાફટ લખો. ઓનલાઈન વાળા, વ્યવહારમાં મેજોરિટી ગતિ કેવી થાય છે? તમે હાથ નીચે રાખી દો. વ્યવહારમાં એવું હા છે 27. 27. વેરી ગુડ. કેવી ગતિ થાય? અનિયમિત ગતિ થાય. ખ્યાલ આવે છે તમને? વ્યવહારમાં મોટા ભાગે અનિયમિત ગતિ થાય. થોડોક સમય ઝડપ વધે, વળી થોડોક સમય ઝડપ ઘટે છે. એટલે તો આપણે સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ લેતા હતા. ખબર છે ને બધાને? સતત બદલાતી ઝડપ હતી એટલે આપણે સરેરાશ ઝડપ લેતા હતા.
નહીતર શું થાય, તમે રાજકોટ પહોંચો, સપોઝ કે તમે મહેમાન ગતિ કરવા ગયા, શું કરવા ગયા ખબર પડે ને, મહેમાન થઈને વ્યવસ્થિત ગયા, આપણે વ્યવસ્થિત થઈને જવું પડે કે ત્યાં બેઠા, આપણે બેઠા એટલે કે આવો મહેમાન, આપણે કે હા આવ્યા, શું ચાલશે, આપણે કે ગમે તે ચાલશે, આવવા જ દો. એટલે આપણે કીધું કે ભાઈ ચા કોફી કઈક કીધું એટલે લઈને આવ્યા. પછી એને બેઠા ને પૂછ્યું કે ભાઈ તમે આવ્યા તો તમારી ઝડપ કેટલી હતી? હવે સાંભળજો બધા ધ્યાનથી. કે હું ઘરેથી નીકળી, મારી ઝડપ પ્રારંભમાં 0 હતી, પછી 2 મિનિટ સુધી વધી, ત્યાં સામે ગાય આવી, મારી ઝડપ ઘટી અડધી મિનિટ, પછી 5 મિનિટ સુધી મારી ઝડપ અચળ હતી 20 ની, પછી વળી સામે કઈક બ્રેકમાં ઈ કે બસ હવે તમે માફ કરો. 100 કિલોમીટર ક્યારે પૂરું થાય એ સમજો છો તમે? એટલે ઝડપ કામની નથી, સરેરાશ ઝડપ કામની છે. નીવાબેન તમે કયો સરેરાશ ઝડપનું સૂત્ર ઉભા થઈને? ઝડપ બરાબર, વેરી ગુડ, કાપેલો કુલ અંતર છેદમાં એ માટે લાગતો કુલ સમય. તમારા બધાનો આવી રીતે વારો આવશે. અચાનક હું નામ બોલીશ, તમારું ઉભું થઈને આન્સર આપવાનો. 8મું ચેપ્ટર અને 9મું ચેપ્ટર જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધીમાંથી ક્લિયર રાખજો. એટલે સરેરાશ ઝડપની જરૂર પડે એ આપણે જોઈએ. પછી તમે જો વેગ છે એમાં ફેરફાર થાય તેને પ્રવેગ કહેવાય, બરાબર? હવે એમાંય વિદ્યાર્થીઓ ભૂલ કરે, એને એવું લાગે છે કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ રાજકોટ પહોંચ્યા પછીનો. નહીં, એવું નથી. ખબર છે તમને? તમે હમણાં વાત નતા કરતા હોને કે ભાઈ ઝડપ વધી, અને પહેલો કિસ્સો કહેવાય, સાંભળો. પ્રારંભિક વેગ જે 0 અને અંતિમ વેગ સમથિંગ હોય બ્રેક માર્યા પહેલા, પછી બ્રેક મારો એ પહેલા જે હતો એ હવે પ્રારંભિક વેગ બીજા કિસ્સામાં, અને લીવર ગયો એ પહેલા જે હોય એ અંતિમ. આવા અનેક કિસ્સા હોય. તો પ્રવેગની ચર્ચા તમે કોકની ઘરે કરો ને, મહેમાન થઈને ગયા હો, કે બીજી વાર આવતા નહીં, તમે નો આવો. મમ્મી પપ્પાને કીધી આનનો લઈ આવતો તમે, એકલા આવજો. શા માટે ખબર પડે છે? પ્રવેગની ચર્ચા કરો, જેટલી વાર ઝડપ વધે ઘટે વધે, કેટલી વાર વધે ઘટે રાજકોટ પહોંચીએ ત્યાં સુધી. તમે કોકને કયો તો શું થઈ જશે? ગાંડા થઈ જાય. ઈ ગાંડા નો થાય, આપણને ગાંડા ગણે. એટલે તેને ના પડે હવે ક્યારે એને લઈ આવવાના નહીં. હવે આપણે પાછું આગળ રીડ કરીએ, જોજો તમે ધ્યાનથી. પરંતુ હજુ આપણે એ નથી જાણ્યું કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે. તમે જાણી લીધું છે, કેશો કોઈ મને હાથ ઊંચો કરીને? ગતિ માટેનું કારણ શું? શા માટે ગતિ થાય? શા માટે ગતિ થાય? બળ લાગવાથી. તો ગતિનું કારણ કયું છે? બળ. બળ ના લાગે તો ગતિ થાય. જો ઘણા સ્ટુડન્ટ્સને એક કન્ક્લુઝન આવે કે સર આપણી કાર હોય તો એ તો એની રીતે ગતિ કરે છે, ક્યાં બળ લાગે છે? નહીં, લીવરમાં તમે એટલું બળ નથી આપતા કે જે બળથી આગળ વધી શકે, પણ ત્યાં રાસાયણિક ઉર્જા બળ આપે છે. પેટ્રોલ ડીઝલ ફ્યુલ રાસાયણિક ઉર્જાને બળ આપે છે. પંખાને ક્યાં તમે ફેરવો છો? વિદ્યુત બળ મળે છે. બળ લાગે છે એટલે કાર્ય થાય, બળ લાગ્યા વગર કાર્ય થતું નથી. કેમાં? કેમાં? વાહનમાં. વાહનમાં એવું છે, હું તમને સેમ વાત 10th માં કહીશ, અને આપણે 10મા ચેપ્ટરમાં વાત આવશે. આપણે વાહનમાં જે ફ્યુલ નાખીએ ને એ ફ્યુલ ઘર્ષણનો વિરોધ કરવામાં જ વપરાય છે. બાકી તો ન્યૂટને એવું કીધું કોઈ વાહન એકવાર ગતિ ચાલુ કરે પછી અટકવાનું નામ લે નહીં. થોડુંક વિચિત્ર લાગે કે નહીં? એ આપણે સમજશું, તમે મૂંઝાતા. ગતિમાન પદાર્થને એની ગતિની અવસ્થા જાળવી રાખવી ગમે, સ્થિર પદાર્થને સ્થિર રહેવું ગમે. તમને એનું એક્ઝામ્પલ દઉં. માનો કે હું મારું એક્ઝામ્પલ, હું બસમાં જાઉં છું, આમ બસ જાય છે, દેખાય છે બધાને? માનો ને બસ જાય છે, અચાનક બ્રેક લાગી, શું થશે? આગળ નમું છું, કારણ કે મારી ગતિની અવસ્થા મને જાળવી રાખવી ગમે છે. દુનિયાનો દરેક પદાર્થ એને પોતાની અવસ્થા જાળવી રાખવી ગમે છે. અને આપણે જડત્વનો નિયમ કહેશું, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આવશે.
ગતિમાન પદાર્થને ગતિમાં રહેવું ગમે છે. અને કદાચ હું ચાલુ બસે નથી કરતો આવું, પણ કદાચ કૂદું તો મોઢું અડી જાય. શા માટે? હું જમીન ઉપર પગ મૂકું, જમીન સ્થિર, બોડીને ગતિમાં રહેવું ગમે, આગળથી નમે, માથું અડી જાય. આવું થયું નથી ક્યારે. આ તો હું એક્ઝામ્પલ આપું. અને માનો કે હું સ્થિર બસમાં ઉભો, જો સ્થિર છે કે નહીં બસ, અચાનક લીવર આપે ડ્રાઈવર, પાછળ નમી જાવ કે નહીં? કારણ કે હવે મને સ્થિર રહેવું પસંદ છે. ખબર પડે છે તમને મારી વાત? આપણે આગળ ભણશું આ ચેપ્ટરમાં. બહુ વિચિત્ર વિચિત્ર વાતો આ ટેક્સ્ટ બુકમાં થઈ છે. જેમ જેમ હવે ગાડી આગળ વધશે એમ એમ તમને ભણવાની મજા જ આવશે, પણ સમજશો તો. એટલે ગોખવાડો કઈ મજા ન આવે. એના એક્ઝામ્પલમાં મજા આવે. સેટ પડ્યા તેલા ભાઈ નથી પડ્યા, એક્ઝામ્પલ આપતા હતા. ના, એક વાર પડ્યા તેને કીધું. સમયની સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય છે એનું કારણ બળ છે. ઝડપ બદલાય છે એનું કારણ. આગળ, શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કારણ અથવા પરિબળ જરૂરી હોય છે? હા, વગર કારણે ગતિ થાય નહીં. જો એમ હોય તો આ કયા કારણો છે? એ બધા કારણોના જવાબમાં આન્સર એક દઈ શકો તમે, બળ, ફોર્સ. પ્રકરણમાં આપણે બધી જિજ્ઞાસાઓ સંતોષવાનો પ્રયત્ન કરીશું. સદીઓથી ગતિ અને તેના કારણોએ વૈજ્ઞાનિકો તથા તત્વવેતાઓને મૂંઝવણમાં રાખેલા હતા. મેં તમને કહી દીધું વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓમાં શું તફાવત છે, પણ ભૂલાઈ ગયું હોય તો પાછા લેક્ચર એક વખત જોઈ લેજો. એને વેતાઈ કહેવાય, કઈ ફેર છે? તત્વજ્ઞાની તત્વવેતાઓ બેન, એમાં ફેર નથી. જમીન પર જો હવે એને શું મૂંઝવણ હતી તત્વજ્ઞાનીઓને? જમીન પર કોઈ સ્થિર દળો હોય, તમે એને લાત મારો તો એ ગતિમાં આવે, થોડીક વાર પછી તો તત્વવેતા મૂંઝાઈ ગયા. આપણે પૂછ્યું કેમ મૂંઝાઈ ગયા? કે હોમવર્ક બહુ છે. કેમ હોમવર્ક બહુ? તો કે હોમવર્ક એટલે છે કે વાસ્તવમાં કોઈ પદાર્થની એની સ્થિર કે ગતિમાન અવસ્થા જાળવી રાખવી ગમે છે, તો આ દળ થોડુંક અંતર કાપીને કેમ રોકાઈ ગયો? આપણે કીધું અરે ભલા માણસ. શું કીધું આપણે? અરે ભલા માણસ, ઘર્ષણ બળ ન લાગે? લાગે ને, એટલે દડો રોકાઈ ગયો. હવે એની મૂંઝવણ દૂર થઈ ગઈ. જો આગળ, જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા, જો આ લોકો આમ ચોખવટ પૂર્વક ધીમેથી, આપણે પાછું નક્કી ન ઠોકર કેવડીક લાગે. ઠોકર મારતા તે હંમેશ માટે ગતિશીલ રહેતો નથી. આ પ્રકારના અવલોકનો દર્શાવે છે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. મતલબ કે અત્યારે લોકો એવું માને છે કે સ્થિર રહેવું ગમે છે પદાર્થને. આ વાત સાચી છે, પણ અડધી સાચી છે. પૂરી કોણ કરશે આ વાતને? ન્યૂટન કે તમે? અત્યારે ક્યાંય ન્યૂટન છે? હમણાં મેં કીધું ને, સ્થિર પદાર્થને સ્થિર રહેવું ગમે એટલે આપણને એવું લાગે કે એની પ્રાકૃતિક અવસ્થા સ્થિર. ગતિમાન પદાર્થને ગતિમાં રહેવું ગમે છે, તો એની પ્રાકૃતિક અવસ્થા કઈ થઈ? ગતિની. સમજો છો તમે? અને આવું ક્યાં થાય ખબર છે તમને? હું બોલું એવું બ્રહ્માંડમાં એવું જ થાય છે. તમે કહો તો બ્રહ્માંડમાં થાય તો એમાં આપણે શું? આપણે અહીં રહેવું. પણ ભાઈ બ્રહ્માંડની સાપેક્ષે આપણે નહીં, આપણી પૃથ્વી કીડીના પગ સમાને નથી. હા, અને પેલા તમને કીધું, યાદ હશે ઘણાને, જો 1300 પૃથ્વી ભેગી કરો ને ત્યારે ગુરુનો ગ્રહ બને. હવે તો 8 ગ્રહો છે, એ 8 ગ્રહોનો દળ માપો તો 0.02%. એકલા સૂર્યનું દળ 99.98%. અને પાછા સાયન્ટિસ્ટો શું કહે? સાયન્ટિસ્ટો પાછા એવું કહે કે આના કરતા લાખો કરોડો ગણા મોટા સ્ટાર હજી બ્રહ્માંડમાં છે, અને બધા જેમાં છે એને ગેલેક્સી કહેવાય. આવી તો અબજો ગેલેક્સીઓ છે. તો તમે કયો આ બધાની સાપેક્ષે આપણી પૃથ્વી કીડીના પગ બરાબર થઈ નહીં. એટલે વાત કરવી હોય ને તો જે વધારે છે વિસ્તાર એની કરે, બ્રહ્માંડની. શૂન્યાવકાશમાં આવું બને, માર્કરનો ઘા કરીએ આપણે
તો એ અચળ વેગથીની ગતિ ચાલુ જ રાખે, રોકાય, અને સ્થિર હોય તો સ્થિર રહી. તમને ખબર પેલા સ્પેસ શટલમાં ઉપર જાય સાયન્ટિસ્ટો, વચ્ચે પટ્ટો આવતી ઉડવા લાગે, એની વાતો છે આ બધી. જોઈએ આગળ, જો તમે જ્યાં સુધી ગેલેલિયો ગેલેલી તથા આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી જ માન્યતા હતી કે બધાને સ્થિર રહેવું ગમે છે. દૈનિક જીવનમાં આપણે જોઈએ છીએ કે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા કે ગતિમાન વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે, બળ લગાડવું પડે, તથા આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, પુલ, ધકેલવી પડે, પુશ, કે આઘાત એટલે કે ટૂંકા સમયગાળામાં બળ લગાડવું પડે છે. બળનો ખ્યાલ વસ્તુને આ રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત. ઠોકર એટલે આપણે લખ્યું હતું આઘાત. અહીંયા હજી એક શબ્દ આવી શકે, ઠોકર. ઠોકરમાં ખબર પડે ને, પથ્થર પર પગ અથડાય એને ઠોકર કહેવાય. એ સેકન્ડોમાં હોય, આમ અથડાઈ જ રાખે છે, અથડાઈ રાખે છે. ગુરુત્વાકર્ષણ બળ ત્યાં હોય જ્યાં દળ હોય. આવશે આપણે. ગુરુત્વાકર્ષણ બળનું કારણ દળ છે. જે પદાર્થને દળ છે એનું ગુરુત્વાકર્ષણ બળ છે. જેટલું દળ છે એટલું ગુરુત્વાકર્ષણ બળ છે. બ્રહ્માંડમાં ખાલી વિસ્તારી ઘણા બધા છે કે જ્યાં દળ છે, આવી ગયા ગોલાગડા, તો ત્યાં કઈ બળ છે. હવે તમે 9.1 જો તો સંતુલિત ને અસંતુલિત બળ એક્સ અને વાય દેખાય ટેબલ ઉપર. એ તો આપણે જોઈ લીધું આકૃતિ સાથે. પેજ પાછળ ફેરવો. હવે આવશે ગતિનો પ્રથમ નિયમ. આ ગતિના પ્રથમ નિયમ પહેલાનું જે કઈ છે ને મેં તમને આજે અહીંયા લખાવી દીધું છે શોર્ટમાં. આમ તરત તમને આમ જોઈને ખબર પડી જાય. હવે તો યાદ રહી ગયું છે ને, બરાબર. આના ફોટા નહીં મોકલવામાં આવે, વિડીયોમાંથી સ્ક્રીનશોટ પાડી લેજો. આ 2 પેજ ટૂંકમાં લખી નાખ્યા. હવે છે ને ન્યૂટનની ગતિના નિયમો ચાલુ થશે, તમને ભણવાની બહુ મજા આવશે, પણ આટલું ક્લિયર હશે તો. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. ક્લાસ પછી